ગલુ તું ચૂંટણીમાં ઊભી રહીને ચૂંટણી લડ. કેમ એવું બોલો છો? તું ગમે ત્યારે બાજે ત્યારે વિજય આગળ તું જ જીતે છે. લવ મેરેજ જ કરાય. અરેન્જ મેરેજ જ કરાય. લવ મેરેજ જ બેસ્ટ હોય. અરેન્જ મેરેજ કરાય. રો હું વિજયને પૂછું, વિજય લવ મેરેજ કરાય કે અરેન્જ મેરેજ? મને તો આ સવાલ સાંભળીને જ હસવું આવે. આ તો એવું જ થયું કે કોકને એમ પૂછવામાં આવે કે તું ખાડામાં ડાયરેક્ટ પડીશ કે અમે ધક્કો મારીએ. ખાડામાં પડવું એ ફાઇનલ છે. ટાંટિયા હાથ બધું તું કરે. શું વિચારો છો? હું એ વિચારું છું છેલ્લા 4 દિવસથી તું મને ના મસાલો ખાવામાં રોકે, ના બાર ભાઈબંધો જોડે પાર્ટી કરવા જવામાં રોકે, ના સિગરેટ પીવામાં રોકે. ચક્કર શું છે? બેટા 4 દી પહેલા વીમાવાળા બધાય ફાયદા ગણાઈને ગયા છે. મમ્મી હવે આની તબિયત કેવી છે? સારી છે હવે તો. આ તો થોડુંક બાઈ છે મારી જોડે. તો રેડી થઈ ગઈ હો હવે. હવે દવા લેવા માટે જાઉં ને? ના ના મમ્મી, વિજયનો બર્થડે આવે છે. મને ખબર નહીં પડતી એમને શું ગિફ્ટ આપું. તમે કેમ શું આપું? કઈ નહીં, છૂટાછેડા આપી દે. मेरी जीत भी ले जा मेरी हाथ भी ले जा मेरा डर. એ હાલો હાલો, મારા ભાઈનું નક્કી થઈ ગયું. કંકોત્રી આવી ગઈ. ચલો જલ્દી તૈયારી કરો. હા પણ ઘટના સ્થળ ક્યાં છે? કહેવાય તો ઘટના સ્થળ જ હો. વિજય, મારી ફ્રેન્ડ કહેતી હતી કે એનો હસબન્ડ એના પર કેટલો મરે છે. તમે તમારા પર મરતા જ નથી. અરે એ બાપડો રોજ મરે જ છે, ઘૂંટાઈ ઘૂંટાઈ. મમ્મી, મેં ભગવાનને કેટલી પ્રાર્થના કરી હતી, કેટલી અરજી કરી હતી કે ભગવાન મારા લગ્ન સમજદાર વ્યક્તિ સાથે કરાવજો, તો આ ભટકાણા મને. તારી પ્રાર્થના જ ખોટી હતી ને બેટા. સમજદાર હોય લગ્ન જ ના કરે. મમ્મી, હું આમનું કેટલું બધું સહન કરું છું. હું આમના કરતા કેટલી સ્ટ્રોંગ છું. એ તને આખી આખી સહન કરે છે તો કોણ સ્ટ્રોંગ થયું? વિચાર. सहन करीશું અમે. ચલો હું માર્કેટ જાઉં છું. ધ્યાનથી ચલાવજે. અરે હું સ્કૂટી થી નથી જતી, કેબ થી જાઉં છું. અરે તારા જીભડાની વાત કરે છે. માની લે મને લોટરી લાગે તો તું શું કરે? કઈ નહીં, અડધા પૈસા લઉં અને પિયર જતી રહું. તમે ખુશ ને હું ખુશ. આજે એનું 200 રૂપિયા રાખી લે. હો તારા પકડ લે જા. અરે ગયો તો ને તું બાબા આગળ, તને શું કીધું? આટલી બધી તકલીફ કેમ છે? અરે મને બાબાએ કીધું કે તું એક ચુડેલના વશમાં છું. એક ઝાપટ મારી જો મારા વહુને કઈ કીધું તો.